દૂર કરનાર, અંધકારોને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છા. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક એવો મહત્વપૂર્ણ તહેવાર છે. અષાઢ સુદ પૂનમ, જે વર્ષની સૌથી મોટી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુ પૂર્ણિમાનો અર્થ છે જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર ગુરુઓને સ્મરણ કરવાનો દિવસ. આ ગુરુ પૂર્ણિમા તરીકે આદિગુરુ વેદવ્યાસના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ગુરુ વિના આપણે ઈશ્વરને પણ ઓળખી શકાતા નથી. ગુરુનું એક કાર્ય હંમેશા શ્રેયકર જ હોય છે. તેઓ આપણને સાચા માર્ગે લઈ જાય છે અને આપણને સલાહ આપે છે. ફક્ત તેમનામાં આપણે વિશ્વાસ મૂકી દેવાનો હોય છે. એકલવ્યની ગુરુ ભક્તિએ તેને એક સામાન્ય ભીલ હોવા છતાં પણ અમર કરી નાખ્યો. આવું જ બીજું ઉદાહરણ છે કે સાંદીપની ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના પણ ગુરુ હતા અને ગુરુનું પૂજન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કરતા હતા. સાંદીપની ઋષિની આજ્ઞાનું પાલન કરવા શ્રી કૃષ્ણ હંમેશા તત્પર રહેતા. ગુરુને હંમેશા શિષ્યની ચિંતા રહેતી જ હોય છે. ગુરુ પોતાનામાં રહેલું ઓજસ પોતાના શિષ્યને આપે જ છે. ગુરુની મહાનતા શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. આપ્યું જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને, છીએ